હિટ એન્ડ રનના નિયમ મામલે બસ ડ્રાઈવરોના વિરુદ્ધનો આ મામલો એએમટીએસના 40 જેટલા ડ્રાઈવર ફરજ પર ન આવ્યા। 700 પૈકી 660 બસના ડ્રાઈવરો ફરજ પર હાજર થયા। નાગરિકોને હાલાકી ન પડે તે માટેનું આ આયોજન કરાયું છે। બપોર સુધીમાં તમામ બસ શરૂ કરવાની તૈયારીઓ એએમટીએસના કોન્ટ્રાક્ટરોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે અકસ્માત બાદ ભાગી જવાના કિસ્સામાં ડ્રાઈવરને મહત્તમ 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે, જેનો હેવી વ્હીકલના ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે। ટ્રક, બસ, ટ્રાવેલ્સ કે મોટા વાહનો ચલાવતા ડ્રાઈવરો દ્વારા અકસ્માત બાદ ભાગી જવાની ઘટનાને કારણે થતા નુકસાનને અટકાવવા માટે સરકાર દ્વારા ડ્રાઈવરોના નિયમો કેટલાક ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો ભોગ અમદાવાદના નગરજનો બની રહ્યા છે। જી હા, સરકાર દ્વારા જે મોટા વાહન ચાલકના ડ્રાઈવરો અકસ્માત બાદ ભાગી જાય છે તેમાં મહત્તમ 10 વર્ષ સુધીની સજા અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે, જેનો વિરોધ મોટા વાહન ચાલકો કરી રહ્યા છે। એટલે કે ટ્રકના ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરોનો વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એએમટીએસના 40 જેટલા ડ્રાઈવરો આજે પોતાની ફરજ પર આવ્યા ન હતા। આ જે ડ્રાઈવરો છે તે ખાનગી કોન્ટ્રાક્ટરની બસના ડ્રાઈવરો છે જે ફરજ પર આવ્યા ન હતા, જેના કારણે અમદાવાદના નગરજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ બસ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કુલ 700 બસો છે, જે પૈકી 660 બસો આજે રોડ ઉપર આવી હતી, 40 બસો રોડ ઉપર આવી ન હતી। જે ડ્રાઈવરો નહોતા આવ્યા તેની વૈકલ્પિક વ્યવસ્થાની તૈયારી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે ડ્રાઈવરો ઉપર જે પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેનો ભોગ હાલ અમદાવાદના નગરજનો બની રહ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।